સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. નડિયાદમાં વરિયાળી માર્કેટ પાસે ગેસ પાઇપલાઇનમાં ભંગાણ, જેસીબીના ખોદકામ દરમિયાન દુર્ઘટના, મોટી હોનારત ટળી. વિદ્યાનગરના નાના બજારમાં આવેલી દેશી ફિરંગી રેસ્ટોરન્ટમાં આગ, અફડાતફડીનો માહોલ. જામનગરના કાલાવડમાં 18 ખેડૂતો સાથે 96.97 લાખની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો, 9 દિવસના રિમાન્ડ પર. વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા અસ્થિર મગજના 40 વર્ષીય પુત્રએ ત્રિકમના ઘા ઝીકી માતાની હત્યા કરી. વિશ્વામિત્રીમાં 417 મગરનો વસવાટ, માત્ર 2 કિલોમીટરમાં જ 103 મગર નોંધાયા. નિષ્ણાંતે કહ્યું, વડોદરાને ક્રોકોડાઇલ સિટી જાહેર કરી શકાય. જામનગરમાં રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવાના મામલે 6 સામે ગુનો દાખલ, 3 આરોપીઓની અટકાયત. મણિપુરમાં ફરી ભભૂકી હિંસા, ઉકરુલના અનેક ગામડા સળગતા 5 દિવસ ઇન્ટરનેટ ઠપ. લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ, વિપક્ષના 118 સાંસદોની સહી. ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમની લાલ આંખ, કયું ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અટકાવવામાં બેંક સાવ નિષ્ફળ. સામાન્ય માણસનો તૂટી રહ્યો છે ભરોસો. ભારતમાં 2030 સુધીમાં ચોકલેટ બજાર આશરે $3.58 બિલિયન સુધી પહોંચશેનો અંદાજ.